જેને થાય તો બધું અંગાત કરજો નહીં કરો આપણે નવો રોડ કરો. જવા દો વાંધો નહીં નવો જ કરજો ભાઈ. પડી છે ચાલો નથી કરવું કામ એમ કહીને ચાલતી પકડી રહેલા આ સાહેબ ખેડા જિલ્લાના કપડવંજના નાયબ કાર્યપાલક ઇજનેર છે, જેઓ કપડવંજના દાસલવાડા રોડ પર ડમ્પર, રોડ રોલર અને મજૂરો સાથે આવી ખાડા પૂરવાની કામગીરી કરાવતા હતા, જ્યાં ગ્રામજનોએ આ ઇજનેર સાહેબને માત્ર એટલું જ કહ્યું હતું કે સાહેબ કામગીરી બરાબર કરજો, 4 ખાડા પૂરી આખો રોડ પેપર પર ના બતાવી દેતા. બસ આટલું જ કહેતા ઇજનેર સાહેબે પારો ગુમાવ્યો હતો અને જવાબ આપવાના બદલે રૂઆબ ઝાડતા કહ્યું હતું કે 3 ડમ્પર નાખવાના છે મારે, 3 ડમ્પર તરી લખવાનો પછી 2 લખવાનો શી ખબર છે મને. દાદા જો બધા ખરાબ નથી હોતા ને બધા ખોટા નથી હોતા, બરાબર, પબ્લિસિટી માટે આવું ના કરો તમે. કે પબ્લિસિટી માટે આવું ના કરો. આમ ગ્રામજનો પબ્લિસિટી કરી રહ્યા હોવાનું આ ઇજનેર સાહેબે મોઢા ઉપર કહ્યું હતું અને જવાબ આપવાને બદલે ગ્રામજનોને સમજ આપવાના બદલે ચાલો નથી કામ કરવું કહીને ચાલતી પકડી હતી અને કામ કર્યા સિવાય ડમ્પર અને રોડ રોલર લઈને જતા રહ્યા હતા. ત્યારે સવાલ એ છે કે સરકારના નિર્ણયોને અનુસરવાને બદલે જાતે જ કામ નથી કરવું એવો નિર્ણય કરવાનો અધિકાર આ ઇજનેર સાહેબને કોણે આપ્યો? ઉલ્લેખનીય છે કે હાલ દિવાળી ચાલી રહી છે, ત્યારે તહેવારોમાં 7 વર્ષથી બિસ્માર રસ્તાની રિસરફેસ માટે કપડવંજ તાલુકામાં 121 લાખ સરકારે ફાળવ્યા છે.